નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, વધુને વધુ શેર કરશો। ધોરણ 10 વિજ્ઞાન પ્રયોગ પોથી પ્રયોગ 9 હેતુ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવવું। સાધનો મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ ઉગાડેલ કુંડું, બીકર, વોટર બાથ, જલપાત્ર। પદાર્થો આલ્કોહોલ, આયોડિન। અહીં તમે આકૃતિ જોઈ શકો છો। હવે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ। વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલો મની પ્લાન્ટ કે ક્રોટોનનો છોડ લો। આ છોડને લગભગ 2 થી 3 દિવસ સંપૂર્ણ અંધારામાં મૂકો। 3 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો। આ છોડનું એવું પર્ણ તોડો જેનો કેટલોક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય। તેના લીલા ભાગને અંકિત કરો, તેને એક કાગળ પર દોરી લો। તોડેલા આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકો। જ્યારે પર્ણ રંગવિહીન થાય ત્યારે તેને પાણીથી ધોઈ નાખો। હવે તેને આયોડિનના મંદ દ્રાવણમાં મૂકો। પર્ણના રંગનું અવલોકન કરો। અવલોકન: પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને વોટર બાથમાં મૂકતા લીલો રંગ ગુમાવે છે। પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢતા દ્રાવણનો રંગ લીલો બને છે। આયોડિનથી સ્ટાર્ચની હાજરીની જાણકારી મળે છે। નિર્ણય: આમ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે। વધારાનો ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે। જ્ઞાન ચકાસણી: અહીં વિકલ્પો, સાચા વિકલ્પો જવાબ આપેલા છે, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યાના પણ ઉત્તરો આપેલા છે। અહીંયા પ્રયોગ અંગેનું માર્ગદર્શન પણ મળી રહેશે।